નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવી છે કાપડ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા અગત્યના ફેક્ટની. કોઈ પણ પરીક્ષા હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, એની અંદર એક પ્રશ્ન કાપડ ઉદ્યોગને રિલેટેડ વારંવાર પૂછાતા હોય. કયા ટાઈપના પ્રશ્ન પૂછાય? તો કે ભાઈ કાપડ ઉદ્યોગની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ? કાપડ ઉદ્યોગની પ્રથમ મિલ છે એ કોણે સ્થાપી? ગુજરાતમાં સૌપ્રથમ કાપડ ઉદ્યોગની પ્રથમ મિલ કોણે સ્થાપી? ગુજરાતમાં બીજી કાપડ ઉદ્યોગની મિલ કોણે સ્થાપી? ત્યારબાદ તમને અગત્યના ઉપનામો, કાપડ ઉદ્યોગને સાથે સંબંધિત અગત્યના ઉપનામો પરીક્ષામાં પૂછાતા હોય, જેવા કે પૂર્વના માન્ચેસ્ટર તરીકે કોને ઓળખાય? ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખાય? કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર તરીકે કોને ઓળખાય? બરોબર છે. વ્હાઇટ ગોલ્ડ તરીકે કોને ઓળખાય? તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ કાપડ ઉદ્યોગના બ્રહ્મા અથવા તો સુતરાઉ કાપડને પ્રથમ મિલની સ્થાપના ગુજરાતમાં કરનાર કોણ હતા? બરાબર. આવા ઘણા ટાઈપના પ્રશ્ન છે એ અગાઉની એક્ઝામની અંદર પણ પૂછાઈ ગયા છે અને હવે આવનારી પરીક્ષાઓમાં પણ કાપડ ઉદ્યોગ એક હોટ ફેવરિટ ટોપિક છે. તો આ કાપડ ઉદ્યોગમાંથી આપણને કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની આજે આપણે થોડીક ચર્ચા કરવી છે. આ લેક્ચર મારફતે તમને કાપડ ઉદ્યોગ સંબંધિત તમામ ફેક્ટ જે પરીક્ષાની અંદર પૂછાય છે, જે આપણો માર્ગ કાપે છે, એવા પોઈન્ટની આજે આપણે ચર્ચા કરવી છે. નાનો એવો વિડીયો છે પણ બહુ કામનો છે. જોઈએ આપણે. પહેલી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલની સ્થાપના ક્યારે થાય છે? ભારતની વાત કરી તો ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ છે એ ક્યાં સ્થપાઈ છે? ખાસ યાદ રાખજો. તો ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ છે એની સ્થાપના, બરાબર છે, એની સ્થાપના ક્યારે થાય છે? ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ છે એની સ્થાપના ક્યારે થઈ? તો કે ભાઈ ઈસવીસન 1854 ની અંદર 1854 ની અંદર પારસી ઉદ્યોગપતિ હતા. પારસી ઉદ્યોગપતિ, અને પારસી ઉદ્યોગપતિનું નામ હતું, પારસી ઉદ્યોગપતિનું નામ હતું કેશવજી. કેશવજી નાનાભાઈ દાવર. આ કેશવજી નાનાભાઈ દાવરે સૌપ્રથમ 1854 માં, ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ સ્થાપના કરી? તો કે ભાઈ મુંબઈ ખાતે. 1854 માં સૌપ્રથમ મુંબઈ ખાતે ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલની સ્થાપના કરી. આ એક કન્ફ્યુઝન તમારું દૂર થયું કે ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ છે ક્યાં સ્થપાઈ, કોણે સ્થાપી, બરાબર છે, એ વાત કરી. તો કે ભાઈ 1854 મુંબઈની અંદર પારસી ઉદ્યોગપતિ હતા, એનું નામ હતું કેશવજી નાનાભાઈ દાવર. એણે પ્રથમ મિલની સ્થાપના કરી મુંબઈ ખાતે. ક્લિયર થઈ ગયું? એના પછી તો સાહેબ ગુજરાતમાં સૌપ્રથમ કાપડની અથવા તો સુતરાઉ કાપડની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ? તો ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ છે એની સ્થાપના થાય છે, એની સ્થાપના થાય છે ઈસવીસન 1861 અને અમદાવાદ. 1861 માં અમદાવાદ ખાતે એની સ્થાપના થાય છે. આ સ્થાપના કોણ કરે છે? પ્રથમ મિલ કોણ સ્થાપે છે ગુજરાતમાં? તો એનું નામ હતું રણછોડલાલ. રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ કોણે સ્થાપી? તો 1861 માં અમદાવાદ ખાતે રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ છે સૌપ્રથમ ગુજરાતમાં પ્રથમ મિલની સ્થાપના કરી. તો આ પણ પ્રશ્ન કેટલી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયો. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ કોણે સ્થાપી? કોણે સ્થાપી? રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને પ્રથમ મિલનો પૂછો. હવે કદાચ થોડીક ટફ એક્ઝામ હોય તો એવો પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલની સ્થાપના ક્યારે થઈ? તો ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલની સ્થાપના થાય છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1867 માં. 1867 ની અંદર અમદાવાદ ખાતે થાય છે. અને એની સ્થાપના કોણ કરે છે? બરાબર છે, એની સ્થાપના કોણ કરે છે? તો એ યાદ રાખજો,
ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલ અને બીજી મિલની સ્થાપના અમદાવાદ ખાતે થાય છે, પણ એની સ્થાપના કોણ કરે છે? બેચરદાસ લશ્કરી. બેચરદાસ આ બેચરદાસ લશ્કરી દ્વારા ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલની સ્થાપના થાય. ફરીવાર એક ક્લિયર કરી નાખીએ કે ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલની સ્થાપના 1854 મુંબઈમાં થઈ. પારસી ઉદ્યોગપતિ હતા, એનું નામ હતું કેશવજી નાના વાયદાવર, એણે કરી. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની પ્રથમ મિલ 1861 અમદાવાદ ખાતે અને રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ કરી. એના પછી ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલની સ્થાપના છે, એ બીજી મિલની સ્થાપના 1867 અમદાવાદ ખાતે થઈ અને કોણે કરી? બેચરદાસ લશ્કરી દ્વારા કરવામાં આવી. હવે તમને આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, અથવા તો કાપડ ઉદ્યોગના બ્રહ્મા તરીકે કોને ઓળખવામાં આવે? કાપડ ઉદ્યોગના પિતા અથવા કાપડ ઉદ્યોગના બ્રહ્મા તરીકે કોને ઓળખવામાં આવે? તો જવાબ આવશે રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા. આ રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા છે, એને ગુજરાતમાં કાપડ ઉદ્યોગના પિતા અથવા કાપડ ઉદ્યોગના બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે. આ ડન થયું કે ભાઈ રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાને ગુજરાતમાં કાપડ ઉદ્યોગના પિતા અથવા કાપડ ઉદ્યોગના બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર મિલ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતમાં મિલ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતમાં મિલ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચુનીલાલ માધવલાલ. બરાબર, ચુનીલાલ માધવલાલ. તો ગુજરાતમાં મિલ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? ચુનીલાલ માધવલાલને ઓળખવામાં આવે છે. એના પછી ખૂબ અગત્યના ફેક્ટ, જે ઉપનામો પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. કેવા ઉપનામો? તો અહીંયા ધ્યાન આપજો. પૂર્વના માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અમદાવાદ. પૂર્વના માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે? અમદાવાદ. તમને એમ પૂછાય ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ કોને ઓળખવામાં આવે? તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અમદાવાદ, એ પણ યાદ રાખજો. તમને એમ પૂછાય કે કાપડ ઉદ્યોગના વિશ્વ મહાનગર તરીકે કોને ઓળખવામાં આવે? તો કાપડ ઉદ્યોગના વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે મુંબઈ, જેને કાપડ ઉદ્યોગના વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે. તમને એવો પ્રશ્ન પૂછાય સફેદ સોનું અથવા વ્હાઇટ ગોલ્ડ તરીકે કોને ઓળખવામાં આવે? સફેદ સોનું અથવા વ્હાઇટ ગોલ્ડ તરીકે કોને ઓળખવામાં આવે? કપાસ. આ કપાસને સફેદ સોનું અથવા વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે. બીજું, ગુજરાતમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત સંસ્થાઓ કઈ છે? એક છે અટીરા. આ અટીરા નામની સંસ્થા છે, એ અમદાવાદ ખાતે આવેલી છે, ખાસ યાદ રાખજો. અમદાવાદ. કેલિકો મિલ, જે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગઈ, એ પણ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ કાપડ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા અગત્યના ફેક્ટ, જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો એક જ લેક્ચરની અંદર જે કાંઈ પણ કાપડ ઉદ્યોગ સંબંધિત જે કાંઈ પણ મુદ્દાઓ છે, જે કાંઈ પણ ફેક્ટ છે, જે તમને પરીક્ષામાં પૂછાવા લાયક છે, એવા તમામ મુદ્દાઓની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરી. હવે આપણે જ્યારે મળશું ત્યારે કોઈક નવા ટોપિક સાથે, કોઈક નવા મુદ્દા સાથે, કોઈક નવા કન્ફ્યુઝન સાથે મળશું. ફરી પાછા કંઈક મળી છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.